પ્રગટ નવરાત્રિની જેમ ગુપ્ત નવરાત્રિ પણ વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે. એક ગુપ્ત નવરાત્રિ માઘ મહિનામાં આવે છે, જ્યારે બીજી ગુપ્ત નવરાત્રિ અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં મુખ્યત્વે 10 મહાવિદ્યાઓની પૂજા કરવાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિ ક્યારે શરૂ થઈ રહી છે. માઘ ગુપ્ત નવરાત્રિ 2025 માઘ ગુપ્ત નવરાત્રિ 2025માં પણ આદિશક્તિના વિવિધ સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. આ અંગે એવી માન્યતા છે કે ગુપ્ત નવરાત્રિની પૂજા જેટલી ગુપ્ત રીતે કરવામાં આવે છે તેટલી જ વધુ ફળદાયી રહેશે. આ સમયગાળો મુખ્યત્વે તંત્ર સાધના અને ગુપ્ત વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસથી શરૂ થાય છે. માઘ મહિનો શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ મધ્યમાં ગુપ્ત નવરાત્રિની શરૂઆત થાય છે, જે 9મી તિથિ પર પૂરી થાય છે. આ પ્રમાણે વર્ષ 2025માં માઘ ગુપ્ત નવરાત્રિની શરૂઆત ગુરુવાર 30 જાન્યુઆરીથી થઈ રહી છે, જે 7 ફેબ્રુઆરી શુક્રવાર સુધી ચાલશે. આ દરમિયાન ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત નીચે મુજબ રહેશે. માઘ ગુપ્ત નવરાત્રિનું મહત્વ. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુપ્ત નવરાત્રિના દિવસે જ માતા દુર્ગા 10 મહાવિદ્યાઓના રૂપમાં પ્રકટ થઈ હતી. આથી ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની પૂજા અર્ચના કરવાથી સાધકને જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. સાથે સાથે આ સમય દરમિયાન માતા દુર્ગાની આરાધના કરવાથી વ્યક્તિને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેમજ જન્મ કુંડળીના વિવિધ દોષોથી પણ મુક્તિ મળી શકે છે. આ સમય વિશેષ રૂપે તંત્ર સાધના કરવા માટે એક મહત્વપૂર્ણ સમય માનો જાય છે. કરી શકો છો આ કામ. માઘ માસની ગુપ્ત નવરાત્રિ દરમિયાન તમે શુભ ફળોની પ્રાપ્તિ માટે દેવી શક્તિના 32 અલગ અલગ નામોનો જાપ, દુર્ગા સપ્તશતી, દેવી મહાત્મ્ય અને શ્રીમદ્દેવી ભાગવત જેવા ધાર્મિક ગ્રંથોનું પઠન કરવું જોઈએ. આવું કરવાથી સાધકને માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે.